Hello, good morning students. Welcome BCom SEM 5. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BCom SEM 5. આપણે એકાઉન્ટિંગ 5 માં લાસ્ટ લેક્ચરમાં બે સમ જોયા છે. ફર્સ્ટ ફોર્થ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું પ્રોસેસ કોસ્ટિંગ. સેકન્ડ થર્ડ યુનિટ આપણે સ્ટાર્ટ કર્યું હતું ઓપરેટિંગ કોસ્ટિંગ. એમાં આપણે સમ નંબર 6 જોયો હતો અને આજે એના પછી આપણે જોયો તો સમ નંબર 15 અને આજે આપણે જોઈએ છીએ સમ નંબર 9. હોટલ, હોસ્પિટલ અને થિયેટર ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. પ્લીઝ ફૂલ વિડિયો જોજો. ઇઝી ચેપ્ટર છે, સમજશો તો કાંઈ ડિફરન્ટ નથી. મેજોરિટી સમ સિમિલર આવે છે. હોટેલનો સમ આપણે પહેલા કમ્પ્લીટ કરીશું, એના પછી આપણે કરીશું હોસ્પિટલ અને પછી કરીશું થિયેટરના सम्स. ઓકે, ઇન્ફોર્મેશન રીડ કરું છું. પેજ નંબર 204 સમ નંબર 9. અમાઉન્ટ માટે હું તમને લોકોને ગ્રુપમાં પીડીએફ મોકલી આપીશ. અમાઉન્ટ એક વખત સાંભળી લેજો. The following information of the business of Sadhguru Hotel is given to you. Cost of hotel building 10 lakh. Rate of depreciation 15%. હોટેલ બિલ્ડિંગ આપ્યું છે, એની પ્રાઇસ છે 10 લાખ અને એના ઉપર ડેપ્રિસિએશન કાઉન્ટ કરે છે 15%. આપણે ડેપ્રિસિએશન જ તે કન્સિડર કરવાનો છે. સ્ટાફ સેલેરી એન્યુઅલ 4 લાખ. અધર ઇક્વિપમેન્ટ 5 લાખ, on which depreciation is to be charged 10%. અધર ઇક્વિપમેન્ટ ઉપર 10% ડેપ્રિસિએશન ચાર્જ કરે છે. અધર ઇક્વિપમેન્ટ આપ્યા છે 5 લાખના. ઇન્ટરેસ્ટ એટ 12% is to be charged on investment. ઇન્વેસ્ટમેન્ટ ઉપર ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે 12%. of 8 lakh amount આપી છે ઇન્વેસ્ટમેન્ટની 8 લાખ. હાલો, હા હા બિલ મોકલી દીધા છે. આજે મને ઓલા સંકેત વડોદરિયા સર છે ને એમનો ફોન આવ્યો તો એ કે એમાં એક કોપી તમે ઓર્ડર કોપી નથી જોઈડી. મેં કીધું વાંધો નહીં, મારા લેપટોપમાં પડી હશે પણ મારા લેપટોપમાં ન નીકળી સર અને મારો ફોનમાં કે હા મોકલી દીધા છે. એ હા ઓકે, થેન્ક યુ સર. Interest at 12% is to be charged on investment rupees 8 lakh made by him. 8 લાખના ઇન્વેસ્ટમેન્ટ છે, એના ઉપર 12% ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે. Other expense are as follow. Repair to building 35,000 annual આપ્યું છે. Sundry expense annual 5,000. Interior decoration monthly 2,000. જે મંથલી આપ્યા છે એને આપણે મલ્ટીપ્લાય બાય 12 કરીને એન્યુઅલ લખવાના રહેશે. Linen expense 33,800 annual. હાઉસકીપિંગ એક્સપેન્સ મંથલી આપ્યો છે 2250 2250. એને આપણે શું કરવાનું છે, યરલી લખવાના છે. મંથલી આપ્યો છે મલ્ટીપ્લાય બાય 12. રૂમ એટેન્ડન્ટ સેલેરી ₹50 પર ડે. રૂમ એટેન્ડન્ટ સેલેરીનો રૂપિયો આપ્યા છે 50 એક દિવસના. The salary is paid on daily basis and service of room attendant are needed only when the room is occupied. જ્યારે રૂમ ફિલઅપ રહે છે, ભરેલા રહે છે ત્યારે સેલેરી છે કે જે ડેઇલી બેસિસ ઉપર આપવામાં આવે છે
અને જ્યારે રૂમ એટેન્ડન્ટની જરૂર હોય છે ત્યારે. There are 2 room attendant for 1 room. એક રૂમ એટેન્ડ કરવા માટે કેટલાને રૂમ એટેન્ડન્ટ રાખ્યા છે હોટલે? 2. એટલે આમાં આપણે શું કરવાનું? મલ્ટીપ્લાય બાય 2. કેમ કે એક રૂમ એટેન્ડ કરવા માટેને રૂમ એટેન્ડન્ટ આપ્યા છે 2 રાખ્યા છે, અને મલ્ટીપ્લાય ને કેટલા રૂપીસ આપી છે આપણે? 50 રૂપિયા પર ડે. લાઇટિંગ એન્ડ પાવર એક્સપેન્સ આર એઝ ફોલો. એમાં ફર્સ્ટ આપ્યું છે નોર્મલ લાઇટિંગ એક્સપેન્સ ફોર રૂમ ઇઝ 90 રૂપીસ. લાઇટિંગની પ્રાઇસ આપી છે 90 રૂપિયા. ઇફ ઇટ ઇઝ ઓક્યુપાઈડ ફોર હોલ મંથ, જો ઈ હોલ મંથ માટે યુઝ થાય, આખા મંથ માટે યુઝ થાય ત્યારે એનો પ્રાઇસ આપી છે 90 રૂપિયા. પાવર ઇઝ યુઝ ઓનલી ઇન વિન્ટર. એટલે પાવર છે કે જે આપણે સમરમાં ફાઇન્ડ કરવાનું નથી, પાવર છે કે જે ઓનલી વિન્ટરમાં જ ફાઇન્ડ કરવાનું છે. પાવર ઇઝ યુઝ ઓનલી ઇન winter and normal charge per month if occupied for room is ₹50. લાઇટિંગના રૂપીસ આપ્યા છે 90 અને પાવરના રૂપીસ આપ્યા છે 50. પણ પાવર છે કે જે તમારે વિન્ટરનો જ ફાઇન્ડ કરવાનો છે, અને લાઇટિંગ છે કે જે લાઇટિંગ છે કે જે સમર અને વિન્ટર બંનેની ફાઇન્ડ કરવાની છે. નોર્મલ ડેઝ in month may be assumed to be 30. નોર્મલ ડેઝ આપણને આપી દીધા છે કે 30 દિવસ લેવાના છે. You may assume that the period of summer and winter is 6 months. સમરના 6 month અને વિન્ટરના 6 month એને આપી દીધેલું છે. લાસ્ટ આપણે સમ કર્યો એમાં શું હતું? સમરના 7 month કીધા હતા અને વિન્ટરના 5 months કીધા હતા. બધી ઇન્ફોર્મેશન સમમાં કમ્પ્લીટ આપેલી છે. આમાં સમર વિન્ટર બંનેના 6 months. There are 200 rooms in hotel and 80% of the room are normally occupied in summer. Total 200 rooms આપ્યા છે, એમાંથી 80% છે કે જે સમરમાં ઓક્યુપાઈડ છે. 60% of the room are busy in winter. 60% રૂમ છે કે જે વિન્ટરમાં ઓક્યુપાઈડ રહે છે. If the owner of the hotel want to earn 20% profit on income, what rent should be charged from his customer? હોટલનો જે ઓનર છે કે જે કેટલા ટકા ચાર્જ કરે છે? want to earn 20% profit, 20% પ્રોફિટ અર્ન કરે છે. what rent should be charged? જે રેન્ટ ઈ ચાર્જ કરે છે એટલે એની ઇન્કમ થાય છે, ઇન્કમ ઉપર ઈ 20%, એટલે આપણે શું કહેવાય? સેલિંગ પ્રાઇસ ઉપર 20%. તો આપણી પાસે અવેલેબલ હોય છે કોસ્ટ પ્રાઇસ, એટલે અહીંયા કેટલા આવશે? 25% તમને કોસ્ટ ઉપર ફાઇન્ડ કરવાના છે. હવે આનો આન્સર તરફ જોઈએ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન પૂરેપૂરી સમજી લીધી કે અમાઉન્ટ શું કહેવા માંગે છે. આપણે ફર્સ્ટ વર્કિંગ નોટ કરીશું અને એના પછી આપણે સ્ટેટમેન્ટ બનાવીશું. પેજ નંબર 204, સમ નંબર 9. વર્કિંગ નોટ. ફર્સ્ટ પેલી વર્કિંગ નોટ આપણે કરીએ છીએ રૂમ ડેઝ. એની ફોર્મ્યુલા છે રૂમ મલ્ટીપ્લાય ડેઝ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી મલ્ટીપ્લાય મંથ. એમાં આપણને આપી દીધું છે અમાઉન્ટમાં સમર અને વિન્ટર. રૂમમાં આપ્યું છે 200 200. બંનેમાં રૂમ સમરમાં 200 આપ્યા છે અને વિન્ટરમાં પણ 200. રૂમમાં કોઈ પણ ક્યારેય પણ ચેન્જીસ થઈ શકે નહીં. હોટલમાં 200 રૂમ સમરમાં હોય તો વિન્ટરમાં 300 થાય નહીં, એટલે રૂમ ઓલવેઝ એક જ સરખા દરેક વખતે આવે છે. એટલે ફોર્મ્યુલા વાઇઝ આપણે મૂકતા જઈએ. ફર્સ્ટ આપ્યું છે ફોર્મ્યુલામાં રૂમ. રૂમ આપ્યા છે 200, તો 200 200 મલ્ટીપ્લાય ડેઝ કીધું છે 30, 30 30 સમર અને વિન્ટરમાં. એના પછી ઓક્યુપન્સી આપી છે 80% એન્ડ 60%, 80% અને 60%. શું કીધું છે કે 80% ઓફ ધ રૂમ આર નોર્મલી ઓક્યુપાઈડ ઇન સમર. સમરમાં 80% ભરેલા રહે છે, એટલે 200 મલ્ટીપ્લાય 30 મલ્ટીપ્લાય 80%, 80%, અને વિન્ટરમાં કે છે 60%, એટલે વિન્ટરમાં 60%. મલ્ટીપ્લાય મંથ. બંનેમાં કીધું છે સમરના 6 મંથ અને વિન્ટરના 6 મંથ. 6 મંથ 6 મંથ.
એટલે તમે ફાઇન્ડ કરો છો પર્સન્ટેજ કાઢીને ત્યારે તમને અમાઉન્ટ મળે છે સમરમાં 28,800 28,800 અને વિન્ટરમાં મળે છે 21,600 21,600 અને ટોટલ થાય છે 50,400 50,400. હલો હા સર થેન્ક યુ. આજે મને ત્યાં છે ને તમારી ફિઝિક્સ ના તે સોરી રાજકોટના તે સર એમનો મને કોલ આવ્યો હતો મને કે ઓર્ડર કોપી એકની નથી 27 ડેટની આ લાસ્ટ માં. હા એમને કીધું હતું ને એટલા માટે હું ગોતતી હતી. મેં કીધું કાંઈ નહીં તો કોલેજમાંથી કાલ મેળવી લઈશ એટલા માટે. થેન્ક યુ સો મચ. ટોટલ થાય છે 50,400. એના પછી રૂમ એટેન્ડન્ટ સેલેરી. સેકન્ડ વર્કિંગ નોટ છે રૂમ ડેઝની સ્ટેટમેન્ટમાં ક્યારેય એન્ટ્રી આવશે નહીં. એક દિવસનું રૂમનું ભાડું કેટલું છે એ ફાઇન્ડ કરવા માટે આપણે રૂમ ડેઝ કેલ્ક્યુલેશન કરીએ છીએ. 50,400 ટોટલ મળ્યા છે એની ક્યારે પણ સ્ટેટમેન્ટમાં એન્ટ્રી કરવાની નહીં. સેકન્ડ વર્કિંગ નોટ છે રૂમ એટેન્ડન્ટ સેલેરી. રૂમ એટેન્ડન્ટ સેલેરી ઇઝ ઇક્વલ ટુ રૂમ મલ્ટીપ્લાય ડેઝ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય રૂપીસ. સોરી બાય મિસ્ટેક બે વખત ડેઝ આવી ગયા છે. આમાં એક એડ થશે રૂપીસ બાકી કઈ એડ થશે નહીં. રૂમ ડેઝ ની સેમ જ તે રૂમ મલ્ટીપ્લાય ડેઝ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય રૂપીસ. એમાં પણ સમર અને વિન્ટર. સમરના કેટલા રૂમ્સ છે 200. વિન્ટરમાં પણ સેમ 200 રૂમ્સ મલ્ટીપ્લાય ડેઝ આપ્યા છે 30. ઓક્યુપન્સી સમરમાં આપી છે 80% મલ્ટીપ્લાય મંથ આપ્યા છે 6 અને રૂપીસ આપ્યા છે રૂમ એટેન્ડન્ટ સેલેરીને એક દિવસના 50. પણ એ શું કે છે કે એક રૂમ માટે એને બે રૂમ એટેન્ડન્ટ રાખ્યા છે એટલા માટે આપણે મલ્ટીપ્લાય બાય 2 પણ કરવું પડશે. 200 મલ્ટીપ્લાય 30 મલ્ટીપ્લાય 80% મલ્ટીપ્લાય 6 મલ્ટીપ્લાય 50 મલ્ટીપ્લાય 2 ઇઝ ઇક્વલ ટુ 28,80,000. સમરનું મળે છે 28,80,000. વિન્ટરમાં આપણે જોઈએ 200 રૂમ્સ મલ્ટીપ્લાય 30 ડેઝ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી 60% મલ્ટીપ્લાય 6 મંથ મલ્ટીપ્લાય 50 રૂપિયા અને એમાં પણ શું કીધું છે રૂમ એટેન્ડન્ટ. એક રૂમ એટેન્ડ કરવા માટે એને કેટલા રાખ્યા છે બે રૂમ એટેન્ડન્ટ એટલે મલ્ટીપ્લાય બાય 2 એટલે અમાઉન્ટ મળે છે તમને 21,60,000. ટોટલ કરો છો એટલે 50,40,000. જો અહીંયા 2 રૂપીસ આપણે મલ્ટીપ્લાય 2 કર્યું છે આગળના સમમાં આપણે કર્યું નહોતું કેમ કે ત્યારે વન રૂમ એટેન્ડન્ટ માટે ઓનલી વન જ રાખ્યા હતા. આમાં શું છે વન રૂમ એટેન્ડ કરવા માટે એને 2 રૂમ એટેન્ડન્ટ રાખ્યા છે એટલા માટે આપણે મલ્ટીપ્લાય બાય 2 કરીએ છીએ. થર્ડ વર્કિંગ નોટ લાઇટિંગ. લાઇટિંગની ફોર્મ્યુલા છે રૂમ મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય રૂપીસ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી. એમાં પણ સમર વિન્ટર રૂમ આપ્યા છે 200 મલ્ટીપ્લાય મંથ આપ્યા છે 6 મલ્ટીપ્લાય લાઇટિંગનો એક્સપેન્સ ના એના અમાઉન્ટ આપી છે 90 મલ્ટીપ્લાય બાય 90 મલ્ટીપ્લાય ઓક્યુપન્સી આપી છે 80%. લાઇટિંગમાં ડેઝ આવે નહીં. ખાસ યાદ રાખજો લાઇટ બિલ છે જે તમારા ઘરે આવે છે એ મંથલી આવે છે ડેઝનું આવતું નથી એટલા માટે લાઇટિંગમાં ડેઝ આવશે નહીં. 200 મલ્ટીપ્લાય 6 મલ્ટીપ્લાય 90 મલ્ટીપ્લાય ઓક્યુપન્સી 80% એટલે તમને આન્સર મળે છે 86,400. વિન્ટરમાં રૂમ આપ્યા છે 200 મંથ આપ્યો છે 6
મલ્ટીપ્લાય રૂપીસ આપ્યા છે લાઇટિંગના 90 મલ્ટીપ્લાય ઓક્યુપન્સી વિન્ટરની આપી છે 60%, એટલે અમાઉન્ટ આવે છે 64,800. ટોટલ થશે 1,51,200. સમર અને વિન્ટરનો 1,51,200. ચોથી વર્કિંગ નોટ આવે છે પાવર. પાવરમાં પણ સેમ ફોર્મ્યુલા, રૂમ મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય રૂપીસ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી. એમાં પણ શું કીધું છે? પાવર ઇઝ યુઝડ ઓનલી ઇન વિન્ટર. પાવર છે કે જે ખાલી વિન્ટરમાં જ યુઝ થાય છે, એટલા માટે સમરનું ફાઇન્ડ કરવાનું નહીં. 200 રૂમ આપ્યા છે 200 મલ્ટીપ્લાય મંથ 6 મલ્ટીપ્લાય રૂપીસ આપ્યા છે પાવરના 50 મલ્ટીપ્લાય 50 રૂપીસ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી આપી છે પાવરની 60%, એટલે તમને મળે છે 36,000. ટોટલ આવે છે 36,000. હવે એના પછીની વર્કિંગ નોટ છે રેન્ટ ફોર રૂમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઇન્કમ ડિવાઇડેડ બાય ટોટલ રૂમ ડેઝ. હજી આપણને ટોટલ ઇન્કમ મળી નથી. ફર્સ્ટ આપણે સ્ટેટમેન્ટ બનાવીશું, પછી આપણને ટોટલ ઇન્કમ મળશે એના ડિવાઇડેડ બાય ટોટલ રૂમ ડેઝ. રૂમ ડેઝ આપણને ફર્સ્ટ વર્કિંગ નોટમાં મળ્યા છે 50,400, એટલે એક દિવસનું રૂમનું ભાડું આવે છે રૂપીસ 150 રૂપિયા. ફર્સ્ટ આપણે ઇન્કમ ફાઇન્ડ કરીએ. પર્ટિક્યુલર અમાઉન્ટ હેડિંગ લખવાનું, સ્ટેટમેન્ટ શોઈંગ ઓપરેટિંગ કોસ્ટિંગ ઓફ સદગુરુ હોટલ. એમાં આપણે બનાવીશું પર્ટિક્યુલર અને અમાઉન્ટ, બે જ કોલમ બને છે. ફર્સ્ટ આપણે ઉપરથી અમાઉન્ટ જોતા જઈએ. ફર્સ્ટ આપ્યું છે કોસ્ટ ઓફ હોટલ બિલ્ડિંગ 10 લાખ. 10 લાખના 15% ડેપ્રિસિએશન નો રેટ આપ્યો છે. આપણે ટોટલ અમાઉન્ટ લેવાની નથી, ઓનલી એક્સપેન્સ કન્સિડર કરવાના છે, એટલા માટે ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવાનો છે. રેટ ઓફ ડેપ્રી આપ્યો છે 15%. બિલ્ડિંગની પ્રાઇસ છે 10 લાખ. 10 લાખ મલ્ટીપ્લાય 15%, એટલે તમને મળે છે 1,50,000. ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ 1,50,000. સેકન્ડ આપ્યું છે સ્ટાફ સેલેરી, એન્યુઅલ આપી છે એઝ ઇટ ઇઝ, આપણે લખીએ છીએ 4 લાખ. એના પછી આપ્યું છે થર્ડ ડેપ્રિસિએશન ઓન ઇક્વિપમેન્ટ. 5 લાખના ઇક્વિપમેન્ટ આપ્યા છે. રેટ ઓફ ડેપ્રી આપ્યો છે 10%. ડેપ્રિસિએશન ઓન અધર ઇક્વિપમેન્ટ 5 લાખના 10% 50,000. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ આપ્યા છે 8 લાખના 12%, 96,000. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 8 લાખના 12%, 96,000. એના પછી આપ્યું છે રિપેર ટુ બિલ્ડિંગ 35,000 એન્યુઅલી. એન્યુઅલ આપ્યા છે એટલે એઝ ઇટ ઇઝ 35,000. સન્ડ્રી એક્સપેન્સ એન્યુઅલ આપ્યા છે 5,000 એઝ ઇટ ઇઝ. ઇન્ટિરિયર ડેકોરેશન 2,000 પણ આપ્યા છે, બ્રેકેટમાં લખ્યું છે મંથલી, એટલે આપણે ફાઇન્ડ કરવાના છે યરલી, એટલે મલ્ટીપ્લાય બાય 12. 2,000 મલ્ટીપ્લાય બાય 12 એટલે આવે છે 24,000. એના પછી લિનિયર એક્સપેન્સ એન્યુઅલ આપ્યો છે એઝ ઇટ ઇઝ 33,800. એના પછી હાઉસકીપિંગ એક્સપેન્સ મંથલી આપ્યો છે 2,250, 2250 મલ્ટીપ્લાય 12 એટલે તમને એન્યુઅલ અમાઉન્ટ મળે છે 27,000. રૂમ ડેઝ ની આપણે લાસ્ટ પર ડે હોટલનું રેન્ટ કેટલું છે એટલા માટે આપણે રૂમ ડેઝ ની વર્કિંગ નોટ કરીએ છીએ.
આમાં આપણે રૂમ ડેઝની વર્કિંગ નોટ કન્સિડર કરતા નથી. સેકન્ડ વર્કિંગ નોટ આપણે કરી છે રૂમ એટેન્ડન્ટ સેલેરી. હવે એની આપણે સ્ટેટમેન્ટમાં એન્ટ્રી આપીએ છીએ વર્કિંગ નોટ જે કરી એની. રૂમ એટેન્ડન્ટ સેલેરી સમર અને વિન્ટર. સમરમાં મળ્યા છે 28,80,000 અને વિન્ટરમાં મળ્યા છે 21,60,000. ટોટલ કરીએ છીએ એટલે મળે છે 50,40,000. એના પછી લાઇટિંગ. લાઇટિંગમાં પણ વર્કિંગ નોટ આપણે કરી છે સમર અને વિન્ટર. લાઇટિંગમાં છે સમરના 86,400, વિન્ટરના છે 64,800, એટલે ટોટલ થાય છે 1,51,200. વર્કિંગ નોટ આપણે ફાઇન્ડ કરી છે એની આપણે સ્ટેટમેન્ટમાં એન્ટ્રી આપીએ છીએ. એના પછી આપ્યું છે પાવર. પાવર છે એ ઓનલી યુઝ ઇન વિન્ટર. વિન્ટરમાં જ પાવર યુઝ થાય છે એટલા માટે પાવર લખીશું વિન્ટરમાં 36,000 જે આપણે વર્કિંગ નોટમાં ફાઇન્ડ કર્યું છે. વર્કિંગ નોટની બધી એન્ટ્રી આપી દીધી છે. બુકમાં કોઈ પણ અમાઉન્ટ બાકી રહેતી નથી. બધા એક્સપેન્સ આપણે સ્ટેટમેન્ટમાં લખી નાખ્યા છે. એક વખત ચેક કરી લેવાનું. ચેક કર્યા પછી ટોટલ કોસ્ટ આપણે ફાઇન્ડ કરીએ છીએ 60,48,000. 60,48,000 ટોટલ કોસ્ટ આપણને મળે છે. એણે કીધું છે 20% પ્રોફિટ જે ઇન્કમ થાય છે એના ઉપર. હોટલની ઇન્કમ એટલે સેલ્સ કહેવાય. આપણે ગુડ્સ પ્રોડક્શન કરતા હોય તો આપણે એને સેલ્સ કરીએ છીએ, પણ અહીંયા આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એટલે આપણે ઇન્કમ કહીએ છીએ. 20% એણે કીધું છે ઇન્કમ ઉપર. તો ઇન્કમ એટલે સેલિંગ પ્રાઇસ ઉપર 20%, તો કોસ્ટ પ્રાઇસ ઉપર આવે છે 25%. 60,48,000 ના 25% કરો છો એટલે તમને પ્રોફિટ મળે છે 1,51,200. 1,51,200 અને ટોટલ ઇન્કમ થાય છે તમારી. એડ કરો છો 60,48,000 માં 1,51,200 અને તમારી ટોટલ ઇન્કમ થાય છે 75,60,000, 75,60,000. હવે આપણે જે લાસ્ટ વર્કિંગ નોટ બાકી હતી એ સમજીએ. Rent for room is equal to total income. Rent for room is equal to total income divided by total room days. Total income આપણને મળી 75,60,000 divided by total room days આવ્યા છે 50,400. એટલે તમને રેન્ટ ફોર રૂમ મળે છે એક દિવસનું રૂમનું ભાડું 150 રૂપિયા. સાવ ઇઝી સમ છે. પ્લીઝ ઘરે ટ્રાય કરજો. કાંઈ પણ ન સમજાય તો તમે મને પૂછી શકો છો ગમે ત્યારે. ખાસ પ્લીઝ કેલ્ક્યુલેટ ફોલોઈંગ સમ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હોટલ સમ નંબર 5, 8, 18 all are the same as above sum number 9. Please try. I request all of you boys and girls, become sem 5 is last year. It is very important sum. Please homework માં ઘરે ટ્રાય કરજો. સમ નંબર 5, 8, 18 અત્યારે જે આપણે આ સમ નંબર 9 કર્યો છે સેમ એવી રીતે જ છે. કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.